ગુડ મોર્નિંગ. વાગી ગયા છે 6:45. દેખાતું નહીં હોય. જય સ્વામિનારાયણ બધાને. આજથી આપણે એક નવી જગ્યાએ જવાનું છે. બધા ફ્રેન્ડ સાથે અત્યારે જવા નીકળી ગયા છીએ. તો ભાઈ સવારે જગાઈ ગયું કે કેમ થયું તું? જગાઈ પ્રોબ્લેમ ગમે એમ કરીને જાગીને અત્યારે નીકળી ગયા છીએ. હવે આગળથી અમે રિક્ષા લઈને બીજા લોકોને લઈને પછી સ્ટેશન પહોંચીએ. તમે આ વ્લોગની સિરીઝમાં બન્યા રહેજો. ભાઈ વડોદરા સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ. હજી 10 મિનિટ ટ્રેનની વાટ છે અને બધા જો ફાઇનલી હવે ટ્રીપની શરૂઆત થઈ ગઈ છે. તો તમે બધા બન્યા રહેજો વ્લોગમાં. આગળ મસ્ત મજા આવવાની છે. અને આ ભાઈને કેની ઠંડી ચડી ગઈ છે એ નથી ખબર. તો આટલી બધી ઠંડી કેમ લાગે છે? વડોદરામાંથી ઠંડી ગતી રહી છે એટલે. વડોદરા વાળા કોઈ ઠંડી નહીં જોઈ ને એટલે ઠંડી કહેવાય આ વખતે મારે આવવું જ નહીં. સ્ટેશન ઉપર જ પેલો સ્કેમ થઈ ગયો. અમને એમ કે એક્સેલેટર ઉપર જઈએ પણ એક્સેલેટર તો ભાઈ કાંડ કરી ગયો અમારી યારે. એટલે હવે આગળ આપણે ટ્રીપમાં બધા જોઈ વિચારીને હાલજો. ગમે ત્યારે સ્કેમ થઈ જાય આપણી યારે. 7:11 થઈ છે અને પાલે સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ. ઠંડી એટલી છે ને આમ ભૂકા કાઢે છે. અને આ ભાઈ જો એક એવું સ્ટેશન નથી ગયું અત્યાર સુધીનું જ્યાં નીચે ના ઉતરો હોય. એટલે ભાઈ મજા બહુ આવવાની છે. સાડા 9 વાગી ગયા અને બીલીમોરા સ્ટેશને પહોંચી ગયા. હવે બહાર જઈને બસ પકડીને સીધા હર્ષલના ઘરે. શું કેવું ભાઈ, કેવું લાગે હર્ષલના ઘરે જવું? આપણું જ ઘર. હર્ષલનું ઘર એ આપણું જ ઘર. વાળું ઘર, ગાદલા વાળું ઘર. ઘરના અલગ અલગ પ્રકારથી હમણાં તમને એના ઘરે જઈને જ બતાવીએ કેમ એને અલગ અલગ પ્રકારના નામેથી બોલાવીએ છીએ. અને આજે હર્ષલને મળાવીએ. હર્ષલ બહુ કરીએ છીએ પણ હર્ષલ છે કોણ એ તમને બતાવીએ. જિંદગી ભાઈ આ કૂતરાની જ છે અને આ લોકોની જિંદગી કૂતરા જેવી થઈ ગઈ છે. આવી જિંદગીમાંથી મુક્તિ મેળવવા હવે આજે ટ્રીપ ઉપર આવ્યા છીએ. ક્યાંની ટ્રીપ છે એ જોવા માટે વ્લોગ આખો જ જોવો પડશે. ભાઈ વાંસદા જવાની બસ મળી ગઈ છે. કેટલો ટાઈમ લાગશે પહોંચતા? 1.5 કલાક લગી બસમાં આમ બેસવાનું છે. ભાઈ અમે બેઠા એટલે બસનું નામે બદલાઈ જવાનું. હમણાં તમને ઉતરીને બતાવો બસનું નામ. હમ જहाँ से बैठते उधर से लाइन लगनी. અમે જે બસમાં બેઠા એ બસનું નામે હવે બદલી નાખ્યું. ભાઈ દાંત કાઢમાં તો હર્ષલભાઈ ગ્રાન્ડ વિટારા લઈને અમને લેવા પધારી ગયા છે. તો હવે હર્ષલભાઈને મળીએ. ઓ હર્ષલ ઓપી કેમ છે? ઓ ભાઈ હર્ષલભાઈનો પગ હવે સારો થઈ ગયો છે તો કોલેજમાં હવે કેવું પડશે. ભાઈ હર્ષલભાઈ હવે ખોટા ઘરે આરામ કરે છે અને ભાઈને કોલેજે આવવું નથી એટલે હવે બાના બતાવે છે મને પગમાં દુખે છે. બાકી અહીંયા ભાઈ હોની સ્પીડે ગાડી ચલાવે છે. આ વ્લોગ જે કોઈ કોલેજવાળા જોવે છે પ્લીઝ ડીન સરને પહોંચાડજો. હર્ષલના ઘરે આવીને 9 રેડી કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે આજનો પ્રોગ્રામ છે અહીંયા આજુબાજુ વઘઈ વાસદમાં ફરવાનો. અલગ અલગ ઇકો ટુરિઝમના પ્લેસ છે ત્યાં લઈ જવાનું. કે બેક ના કરતા એમને જોવા દેજો. ભાઈ દુઃખદ ઘટના એની યારે ઘટી ગઈ એક એટલે ભાઈ ટકો કરાવી દીધો છે. કઈ દુઃખદ ઘટના નથી, સ્પીડ ગમતી હતી એટલે પડ્યો તો. બાય. અને અમારા ડ્રાઈવર રેડી થાય છે. ઊંઘ બરાબર થઈ છે ને? નહીં ભાઈ, ઝોલા આવે. હવે અમારો વીમો છે, હવે ઇન્સ્યોરન્સ પાકી જશે આજે. આજના એપિસોડ 1ને અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. તો મળી આવતીકાલે ફરીથી નવા એક એપિસોડ સાથે. આવી એપિસોડની સિરીઝ આવતી રહેશે એટલે એક પછી એક તમે બ્લોગ જોતા રહેજો. આવજો.